તો હવે આપણે શું શીખવાનું છે? પેરોલ. પેરોલમાં ખાલી પર્સન્ટેજ કાઢવા શીખવાનું છે, એકદમ ઈઝી છે. પહેલા અહીંયા જેવું ટેબલ બનાવ્યું છે એવું સેમ ટેબલ તમારે બનાવવાનું છે. ઓકે, જેમ કે અહીંયા પહેલી રો અને પહેલી કોલમ તો આપણે છોડી જ દઈશું. ઓકે, તો હવે નીચેથી આપણે સ્ટાર્ટ કરીએ. તો પહેલું છે એમ્પ્લોય નંબર, બરાબર. એના પછી નેમ, બરાબર. એના પછી બેઝિક. આટલા ટાઇટલ જ ખાલી લખવાના છે, બાકીનું બધું ઓટોમેટિક આવશે ડ્રેગ કરીને. ઓકે, તો પહેલા આપણે એમ્પ્લોય નંબર લખી લઈએ 1 અને 2. હું 5 સુધી લખું છું, તમે બધું સિલેક્ટ કરીને બનાવજો. હવે જુઓ, અહીંયા બેઝિક સેલરી લખેલી છે, એ પ્રમાણે સેલરી લખવાની છે દરેક એમ્પ્લોયની, બરાબર. જેમ કે હું હમણાં લખું છું 12,000. તમે પેમ્પલેટમાંથી જ લખજો. ડન. હવે આટલું કર્યા પછી અહીંયા ટાઇટલ આપજો. ડીએ. ડીએ એટલે ડીએલએન્સ અલાઉન્સ, મોંઘવારી ભથ્થું. પેરોલ કરી રહ્યા છે એટલે કે જે એમ્પ્લોયને આપણે સેલરી સ્લીપ આપીએ એ બનાવી રહ્યા છે અત્યારે. તો કંપનીમાં આપણે કામ કરતા હોય તો કંપની રાશન ખરીદવા માટે પણ અમુક કૂપન્સ કે અમાઉન્ટ આપતી હોય છે, એને કહેવાય ડીએલએન્સ અલાઉન્સ, મોંઘવારી ભથ્થું. તો અહીંયા ડીએ આપેલું છે, કેટલા? પાડવા માટે આપેલું છે 5%. અહીંયા લખો ના લખો ચાલશે. ડીએ પછી શું છે? ટીએ, ટ્રાવેલિંગ અલાઉન્સ. કંપનીનું કામ કરવા માટે આપણે બહાર ગયા, કંપનીએ ભાડાના પૈસા આપ્યા તો એને કહીશું ટ્રાવેલિંગ અલાઉન્સ. એના પછી છે મેડિકલ અલાઉન્સ, એમએ. કંપની તરફથી મેડિકલ સર્વિસીસ મળે હોસ્પિટલમાં ફ્રી, એ મેડિકલ અલાઉન્સ કહેવાય, કંપની બિલ પે કરે તો. અને બીજું છે હોમ રેન્ટ અલાઉન્સ, એટલે આપણે રહેવા માટે ઘર આપે કંપની અને એનું ભાડું કંપની આપતી હોય તો હોમ રેન્ટ અલાઉન્સ. ક્લિયર છે આટલું? હવે અહીંયા શું કીધું છે કે ડીએ શોધવાનું છે. ડીએ ની ફોર્મ્યુલા છે બેઝિકના 5%, ઉપર લખેલું જ છે. તો અહીંયા બેઝિક લખવાનું નથી. શું કરીશું? બેઝિકને સિલેક્ટ કરીશું, એટલે ઇઝ ઇક્વલ ટુ કરવાનું. ઇઝ ઇક્વલ ટુ કર્યા પછી બેઝિકને સિલેક્ટ કરીશું. ઇઝ ઇક્વલ ટુ બેઝિકને સિલેક્ટ કરો. ઓકે, અને ગુણાકારનો સિમ્બોલ મૂકવાનો, મલ્ટીપ્લિકેશન. કોમ્પ્યુટરમાં એ સિમ્બોલ કયો? સ્ટાર વાળો. શિફ્ટ દબાઈને 8 નંબર. ઓકે, બેઝિક સિલેક્ટ કરીને મલ્ટીપ્લિકેશનનો સિમ્બોલ મૂકવાનો અને 5 લખવાનો. 5 લખીને પર્સન્ટેજનો ટકાનો સિમ્બોલ, એ તમને મળશે શિફ્ટ દબાઈને 5 નંબર અને એન્ટર. આવી ગયો આન્સર. તમે ડ્રેગ કરશો એટલે બાકીના એમ્પ્લોયનું પણ આવી જશે. સેમ એવી રીતના ટીએ શું છે? બેઝિકના 5%. તો આપણે અહીંયા નીચે જઈશું, ઇઝ ઇક્વલ ટુ બેઝિક સિલેક્ટ કરીશું, ગુણાકારનો સિમ્બોલ મૂકો અને કેટલા ટકા કીધા છે? 5%. તો અહીંયા આપણે 5% એવું લખીશું, એન્ટર. મેડિકલ અલાઉન્સ કેટલા કીધા છે? 7% બેઝિકના. તો ઇઝ ઇક્વલ ટુ બેઝિકના ગુણ્યા 7%. ઓકે, અને એન્ટર. એચઆરએ કેટલું કીધું છે? બેઝિકના 9%. ઇઝ ઇક્વલ ટુ બેઝિકના 9% અને એન્ટર. એને સિલેક્ટ કરીને તમે ડ્રેગ કરી લો. ઓકે, નેક્સ્ટ શું કીધું છે? ગ્રોસ. હવે ગ્રોસમાં શું છે? ખાલી બધાનો સરવાળો છે. કોનો? ડીએ, ટીએ, એમએ અને એચઆરએ નો. તો અહીંયા શોધી લો. આ બધી બેઝિક ફોર્મ્યુલાસ છે. ઓકે, ઇઝ ઇક્વલ ટુ સમ બ્રેકેટ કોનું? ડીએ, ટીએ, એમએ અને એચઆરએ નો. તો આ તમને મળી ગયું ગ્રોસ. પછી જુઓ શું શોધવાનું કીધું છે? પીએફ અને પીટી. તો પીએફ અને પીટી ઓલવેઝ ગ્રોસ પર શોધાય. ગ્રોસ જે ફાઇન્ડ કર્યું એના પર. ડીએ, ટીએ, એચઆરએ, એમએસ એના પર શોધવાનું, બેઝિક પર. અને પીએફ અને પીટી ગ્રોસ પર, એટલે આપણે ગ્રોસની કોલમ એડ કરી. અને ગ્રોસ શોધવા માટે કોનું સરવાળો કરવાનો? ડીએ, ટીએ, એચઆરએ અને એમએસ. ઓકે,
નેક્સ્ટ હવે આપણે શોધીએ છીએ પીએફ. પીએફ ની ફોર્મ્યુલા ઇઝ ઇક્વલ ટુ ગ્રોસ ના કેટલા ટકા 13. તો આપણે અહીંયા લખીશું 13%. પછી આપણે શોધી લઈએ પીટી પ્રોફેશનલ ટેક્સ. પીએફ એટલે પ્રોવિડન્ટ ફંડ અને પીટી એટલે પ્રોફેશનલ ટેક્સ. કેટલા 7% ગ્રોસના. તો ગ્રોસ સિલેક્ટ કરીને ઇન્ટુ 7%. નીચે ફોર્મ્યુલા પેમ્પલેટમાં છે. અને સેવ ટોટલ ડિડક્શન. ટોટલ ડિડક્શન એટલે જુઓ ડીએ ટીએ એમ અને એચઆરએ છે ને સેલેરીમાં પ્લસ થાય, સેલેરીમાં એડ થાય, કારણ કે કંપની તમને એક્સ્ટ્રા આપે છે. અને પીએફ પીટી સેલેરીમાંથી કટ થાય, માઇનસ થાય. પીએફ કપાયું એવું બોલતા હોય છે એમ્પ્લોયર, તમે સાંભળ્યું હશે. અને ટેક્સ ભર્યો એટલે એ પણ કટ થાય. તો ટોટલ ડિડક્શન એટલે ટોટલ કેટલી વેલ્યુ માઇનસ થાય છે, તો એ શોધવા માટે તમને આ બેનો સરવાળો કરવો પડે. તો આપણે અહીંયા શોધીએ ટોટલ ડિડક્શન. તો એના માટે ઇઝ ઇક્વલ ટુ સમ કરીને આ બંનેનું ટોટલ શોધી લેવાનું. થઈ ગયું. હવે આપણે નેટ સેલેરી શોધવી હોય તો ઈઝી થઈ જશે. લાસ્ટ પોઈન્ટ, નેટ સેલેરી શોધવી છે કે ટોટલ સેલેરી મને કેટલી મળશે. ઓકે, તો આપણે બનાવવાની છે કોલમ નેટ સેલેરી, જે તમને હાથ પર મળશે. જો ઇઝ ઇક્વલ ટુ કરવાનું, બેઝિક સેલેરી તો મળશે જ મળશે, એટલે આજે સેલેરી છે મને મળશે, પ્લસ એમાં બીજું શું એડ થઈને મળશે મને, ગ્રોસ. અને એમાંથી માઇનસ શું થશે, ટોટલ ડિડક્શન. અને એન્ટર, એટલે આટલી સેલેરી તમને મળશે. સમજી ગયા? ક્લિયર છે? આવડશે? તો આ થયું આપણું પેરોલ. ઓકે.